આજે આપણે બીજા થોડાક ગુજરાતી સેન્ટન્સનું વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીશું અને એમાં તમે પણ પિક્ચર સાથે જોઈ શકો છો. તો આજે આપણે ચાલો શરૂ કરીએ. પહેલું વાક્ય છે આ ચોપડી છે. તમે એમ પણ કહી શકો છો કે આ ચોપડી લાલ છે. ઓકે, એટલે ધીસ ઇઝ અ બુક. ચોપડી એટલે બુક. આ મારું ઘર છે. ધીસ ઇઝ માય હાઉસ. ઘર કેવું છે? સફેદ છે. તો યુ કેન સે આ મારું ઘર સફેદ છે. આ દરવાજો છે. દરવાજો ઇઝ અ ડોર. તો ધીસ ઇઝ અ ડોર. આ ચાવી છે. ધીસ ઇઝ અ કી. તમે પિક્ચર સાથે જોઈ શકો છો અને એને ટ્રાન્સલેટ કરી શકો છો. સમજ્યા? અને તમે આને રિપીટ કરશો તો તમારું ગુજરાતી પ્રોનાઉન્સિએશન પણ સારું થશે. તો ફરી એકવાર બોલી લો. આ ચોપડી છે. આ મારું ઘર છે. આ દરવાજો છે. આ ચાવી છે. ફરી મળીશું.